સમગ્ર ગુજરાતમાં ચાલી રહેલા અનામત આંદોલનના પ્રતિકારમાં ભારતીય સંવિધાન હક રક્ષક સમિતિ દ્વારા રેલી યોજી જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું। પાટીદાર અનામત આંદોલનના પ્રતિકાર રૂપે ઓબીસી તેમજ એસસી એસટી એકજૂથ થઈ ભરૂચ જિલ્લાના તમામ તાલુકાઓમાં ભારતીય સંવિધાન હક રક્ષક સમિતિ દ્વારા રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું। ભરૂચના રેલવે સ્ટેશન પાસે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને ફૂલહાર કરી ભારતીય સંવિધાન હક રક્ષક સમિતિ દ્વારા રેલી કાઢવામાં આવી હતી, જેમાં હાથમાં બેનરો અને સૂત્રોચ્ચાર સાથે લોકો કલેક્ટર કચેરી ખાતે પહોંચી રજૂઆતો કરી હતી અને રાજ્યપાલને સંબોધેલ આવેદનપત્ર જિલ્લા કલેક્ટરને પાઠવી ગેરબંધારણીય માળખાવાળા આંદોલનને સખ્ત હાથે દબાવી દેવાની માંગણી કરી હતી। પાટીદાર આંદોલન સમિતિ દ્વારા જે અનામતનું આંદોલન ચલાવવામાં આવેલું છે એ પાટલે બારણે દલિત આદિવાસીઓ અને બક્ષીપંચની જે અનામતની જે જોગવાઈ છે એ નાબૂદ કરવા માટેની માગણી બળવત્તર બની રહી છે અને એ સંજોગોમાં ગુજરાતમાં તોફાનો કરીને કોઈપણ રીતે સાધન સંપન્ન લોકો મર્સિડીઝ ગાડીમાં અને મોટી મોટી ગાડીઓમાં લઈ જઈને અનામતની માગણી કરે છે। જે સુખી સંપન્ન લોકો છે એને અનામતનો કોઈ અધિકારની જરૂર જ નથી, તેમ છતાં આખા ગુજરાતમાં એ આંદોલન ફેલાવવામાં આવેલું છે અને ગુજરાતને લેબોરેટરી બનાવીને આખા દેશમાં આ લઈ જવા માંગે છે। એટલે એ હિન્દુ રાષ્ટ્ર બનાવવાની, દલિતો આદિવાસીઓના અધિકારો નાબૂદ કરવાની અને પાટલે બારણે આર્થિક રીતે અનામત લાગુ કરો એવી માગણીના ટેકામાં જે આંદોલન ચલાવી રહ્યું છે એની સામે અમારો સખત વિરોધ છે। બાબા સાહેબ આંબેડકરે જે બંધારણીય અધિકારો આપ્યા છે એનું જતન કરવા માટે અમે આ બક્ષીપંચના લોકો, આદિવાસીઓ અને દલિતો મોટી સંખ્યામાં એનો પ્રતિકાર કરીશું અને બાબા સાહેબ આંબેડકરે બંધારણીય અધિકારો આપ્યા છે એનું જતન કરીશું અને લડવાની જ્યાં સુધી જરૂરત પડે ત્યાં સુધી એને સામે લડત આપીશું। અભી સૈયદનો રિપોર્ટ S9 ન્યૂઝ ભરૂચ।